અહિંસાનું વિજ્ઞાન. અહિંસા પરમો ધર્મ. અહિંસા તો બહુ ઊંચી વસ્તુ છે. અહિંસામાં અબ્રહ્મચર્ય ના હોય, અહિંસામાં પરિગ્રહ ના હોય, અહિંસામાં અસત્ય ના હોય, અહિંસામાં ચોરી પણ ના હોય. દાદા ભગવાન એક મુમુક્ષુ દાદાશ્રીને કહે છે, અહિંસાના માર્ગે ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતિ એ વિષય પર સમજૂતી આપશો. દાદાશ્રી કહે છે, અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય એ જાણપણામાં રહેવું જોઈએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે. અહિંસા પરમો ધર્મ એ મંત્ર જીવનમાં કેવી રીતે કામ લાગે, આ સમજાવવા દાદાજી કહે છે, સવારના પહોરમાં બહાર નીકળતી વખતે મારા મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો એવી 5 વખત ભાવના કરી અને પછી ઘરેથી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય તે નોંધમાં રાખીને પોતાના ઈષ્ટદેવ અથવા પોતાના અંતરાત્માની સાક્ષીએ એનો પસ્તાવો કરવો. કોઈને પણ દુઃખ ન આપવું એવો તમારો ભાવ જ રાખવાનો છે અને એવું સાચવવું. ના સચવાય તો પશ્ચાતાપ કરવો. સત્સંગી દાદાને પ્રશ્ન કરે છે, આપણી આજુબાજુ સંકળાયેલા જીવોમાંથી કોઈ જીવને દુઃખ ના થાય એવું જીવન શક્ય છે ખરું? દરેક જીવને દરેક સંજોગોમાં સંતોષ આપી શકાય? દાદાશ્રી કહે છે, જેને એવું આપવાની ઈચ્છા છે તે બધું કરી શકે છે. એક અવતારમાં સિદ્ધ ના થાય તો 2-3 અવતારમાં સિદ્ધ થશે જ. તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ, લક્ષ્ય જ હોવું જોઈએ, તો સિદ્ધ થયા વગર રહેતું જ નથી. દાદાશ્રીને મુમુક્ષુ પ્રશ્ન કરે છે, દાદા, હિંસા અટકાવવા શું કરવું? દાદાજી કહે છે, નિરંતર એટલે હંમેશા અહિંસક ભાવ ઉત્પન્ન કરવા જોઈએ. મને લોકો કહે છે કે હિંસા અને અહિંસા ક્યાં સુધી પાળવી? મેં કહ્યું, હિંસા અને અહિંસાનો ભેદ મહાવીર ભગવાન પાડીને જ ગયા છે. એ જાણતા હતા કે પાછળ દુષ્મકાળ એટલે કે કપરો કાળ આવવાનો છે. ભગવાન કંઈ નહોતા જાણતા કે હિંસા કોને કહેવી ને હિંસા કોને ના કહેવી. ભગવાન મહાવીર શું કહે છે કે હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ હિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો તો સુખ આવશે, નહીં તો હિંસાથી હિંસા કોઈ દાડે બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે. આપ્તસૂત્ર. અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દાડોએ કેવળ જ્ઞાન થાય નહીં. અહિંસા વગર સંપૂર્ણ જાગૃતિ આવશે નહીં. 586 દાદા ભગવાન.